અમારા બધા સ્વયંસેવકો અત્યારે હાજર થઈ ગયા હતા ગૌશાળા, અને ત્યાં શક્કરિયાની સાલ ઉખડવાની હતી. આજે શક્કરિયાના શીરો અને ભાંગનો પ્રસાદનું આયોજન રાખેલું છે. તમે બધા સ્વયંસેવકો અહીંયા હાજર હતા. અત્યારે અહીંયા શક્કરિયાની સાયલું ફોલાઈ ગઈ છે અને હવે શક્કરિયાને પીસવામાં આવી રહ્યા છે. તો આ રીતે પીસી અત્યારે પીસાઈ રહ્યા છે આ રીતના. અને ત્યાર પછી આ દૂધ અત્યારે ગરમ થઈ રહ્યું છે અહીંયા, કેમ કે અત્યારે ગરમ કરવાનું ખાંડ ને બધું નાખવાનું બાકી છે. એ દૂધને ખાલી ઉકાળવામાં આવે છે અને ત્યાર પછી જે શક્કરિયા નાખવામાં આવશે. અત્યારે હવે દૂધ ગરમ થઈ ગયું છે. હવે શક્કરિયાનો પણ શીરો બનાવી નાખ્યો છે. હવે અંદર હવે તો દૂધમાં શીરો નખાઈ રહ્યો છે. માવો બનાવીને શક્કરિયાનો માવો બનાવીને દૂધમાં અત્યારે ભેળવી રહ્યા છીએ. શીરો બનાવવાનો છે અને મસ્ત મજાનો જો આ ચૂલે બની રહ્યો છે. રાધે રાધે ગૌશાળામાં જે આયોજન છે અત્યારે તેનો શીરો અત્યારે તૈયાર થઈ રહ્યો છે. મગનભાઈ અમારે છે ને ભાંગની પ્રસાદી લઈને આવ્યા છે. અત્યારે બધાને ભાંગની પ્રસાદી આપે છે. અત્યારે ભાંગની પ્રસાદી તૈયાર થઈ ગઈ છે ને બધાને આપે છે. ને જો આ અમારા સેજલે પણ લઈ લીધી છે ભાંગની પ્રસાદી. આ બધું અમારા મહેમાન છે એણે પણ લઈ લીધી. મારા પણ આવી ગઈ છે અત્યારે ભાંગની પ્રસાદી, અને હું પણ લઈ લઉં છું. કેવી બની છે ભાંગની પ્રસાદી? લગભગ તો સારી જ હોય. સારી છે ને? સેજલ ગઈ છે તો કેવી છે? સરસ બની છે, મસ્ત બની છે એમ કેવી છે? મસ્ત ભાંગ છે. આમ ઓરિજિનલમાં એવી જ ભાંગ બને તો બાપુએ પણ. મહેમાનો પણ અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે બાપુ સાથે. અહીંયા અત્યારે પ્રસાદી ભરાઈ રહી છે. અત્યારે શક્કરિયાના શીરાનો પ્રસાદ અત્યારે તૈયાર થઈ ગયો છે અને બધાને પીરસવાનો છે. તો અહીંયા ડીશ પણ ભરાઈ ગઈ છે. અમારે ગ્રંથ અત્યારે શીરાનો પ્રસાદ આપશે બધા મહેમાનોને. આ બાજુ તો ભાંગી ભરાતી જાય છે. પહેલાં ભાંગની પ્રસાદી, ત્યાર પછી આ શીરાની પ્રસાદી આપવાની છે. અને બધા મહેમાનો અત્યારે ભાંગની પ્રસાદી લઈ લીધી છે. હવે મહેમાનો પણ હવે શીરાનો પ્રસાદ લે છે. અત્યારે ગ્રંથ પ્રસાદી શીરાની આપે છે અને આ બાજુ મગનલાલ અને મેં પણ લઈ લીધી છે પ્રસાદી શીરાની. કેમ કે જે મહેમાનો ઘણા આવવાના બાકી છે. અત્યારે અમે લઈ લીધી છે. તો સેજલે પણ લઈ લીધી છે. અને જ્યાં અમારે મહેમાનો બધા આવે છે, તો આ બધા મહેમાનો આવી રહ્યા છે ધીરે ધીરે. આ બધા પ્રસાદી જે લેવાના છે બાકી. પછી મહેમાન આવે છે. અમારા પારુલ આંટી છે એટલે એ અત્યારે બહાર ગયા હતા ત્યાંથી અત્યારે આવ્યા છે.